सब ऑडिटर हिसाबनीस बनવું હોય તો આ વિડીયો મિત્રો જરૂરથી જોજો। ડેફિનેટલી તમને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોવા મળશે। તો ચાલો પ્રશ્ન તરફ આગળ વધીએ। જીડીએનું પૂર્ણ નામ જણાવો। એ ગ્રોસ ડેવલપમેન્ટ ઓડિટ, બી ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓડિટ, સી ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન અકાઉન્ટન્સી યા ડી ગવર્મેન્ટ ડેવલપમેન્ટ અબાઉટ અકાઉન્ટન્સી। તો આન્સર આવશે સી ગવર્મેન્ટ ડિપ્લોમા ઇન અકાઉન્ટન્સી। નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇંગ્લેન્ડમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં થયેલ હતી। 1880, 1881, 1885 કે 1888। તો આન્સર આવશે 1880। નેક્સ્ટ ક્વેશ્ચન છે ખાલી જગ્યા ઓડિટ નાના વેપારી માટે ખર્ચાળ છે। આ પ્રશ્ન પૂછાઈ શકે એવું છે મિત્રો। તો ઓપ્શન્સ છે એ સતત, બી વાર્ષિક, સી વચગાળાનું કે ડી ચાલુ। તો આન્સર આવશે ડી ચાલુ, કારણ કે તેમાં વારંવાર ઓડિટ કરવામાં આવે છે, તેથી નાની પેઢી જે હોય છે તેની માટે ખર્ચાળ સાબિત થઈ શકે। નેક્સ્ટ ક્વેશ્ચન છે આપેલ વિકલ્પોમાંથી કયું સ્ટેચ્યુટરી ઓડિટ છે? એ મેનેજમેન્ટ ઓડિટ, બી કોસ્ટ ઓડિટ, સી ઇન્ટરનલ ઓડિટ કે ડી એક્સાઇઝ ઓડિટ। તો આન્સર આવશે બી કોસ્ટ ઓડિટ। નેક્સ્ટ ક્વેશ્ચન ભાગીદારી પેઢીના ઓડિટરના કામનું નિયંત્રણ શાના આધારે હોય છે? ભાગીદારી કાયદો 1932, ભાગીદારી કરાર, ICAIની માર્ગદર્શિકા કે પેઢી અને ઓડિટર વચ્ચેનો કરાર। તો આન્સર આવશે ડી પેઢી અને ઓડિટર વચ્ચેનો કરાર। આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે, તો જે લોકોને જરૂર છે, જે લોકો આની તૈયારી કરે છે, તેના સુધી આ વિડીયો જરૂરથી શેર કરો। અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા।